રાજ્યના વ્યાયામ શિક્ષકો આકરા પાણી આવ્યા છે। ગાંધીનગર સ્થિત રામકથા મેદાનમાં વ્યાયામ શિક્ષકોના દેખાવો 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતા દેખાવો કરવામાં આવ્યા। राज्य सरकार में अनेकवार रजूआत छतां निराकरण नहीं आव्युं। करार आधारित भरती नाबूद करवानी मांग करार आधारित नहीं परंतु कायमी भरती राज्य सरकार करे। शारीरिक शिक्षणनुं स्थळ कथळशे तो स्पोर्ट्सनी स्थिति केवी रीते बदलाशे तेवुं पण तेओ कही रह्या छे। तो समग्र मुद्दे गौतम लाइव जोड़ाया है। વધુ માહિતી આપવા માટે ગૌતમ, જે પ્રકારની તમામ વ્યાયામ શિક્ષકો માંગ કરી રહ્યા છે, એકઠા થયા છે, શું વધુ અપડેટ્સ છે આપની પાસે ગૌતમ? ગાંધીનગર ખાતે રામકથા મેદાન છે ને રામકથા મેદાન ખાતે વ્યાયામ શિક્ષકો જે છે કે 11 મહિનાના કરાર આધારિત નોકરી કરી રહ્યા છે, તમામ આજે એકત્ર થયા છે અને તેમનું કહેવું છે કે કાયમી ભરતી થાય તે પ્રકારની માંગ સાથે તમામ જે તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર વ્યાયામ શિક્ષકો જે છે તે એકત્ર થયા છે। તેમના હાથમાં બેનર જોવા મળી રહ્યા છે, તે સાફ લખેલું જોવા મળી રહ્યું છે કે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ક્યારે કરવામાં આવશે, અમારે પણ રમતવીર બનવું છે, અમને પણ પીટીના શિક્ષક આપો, તે પ્રકારની વાત દર્શાવવામાં આવી રહી છે। સાથે ખેલ સહાયક પાસ ઉમેદવારોને કાયમી ભરતી કરવામાં આવે તે પ્રકારના બેનર પોસ્ટરો સાથે તમામ જે વ્યાયામ શિક્ષકો જે છે અત્યારે હાલ વિવિધ શાળાઓની અંદર 11 મહિનાના કરાર આધારિત ફરજ બજાવી રહ્યા છે તે એકત્ર થયા છે, પરંતુ ગમે ત્યારે તેમને ડિટેન પણ કરવામાં આવે કારણ કે પોલીસ પણ એક્શન મોડમાં આવી ચૂકી છે અને તે પ્રકારના દ્રશ્યો ગાંધીનગર ખાતે જોવા મળી રહ્યા છે। આ તમામ લોકોનું કહેવું છે કે 15 વર્ષથી શિક્ષકોની જે ભરતી જે છે તે કરવામાં નથી આવી ને તે પ્રકારની વાત જે છે તે સામે આવી રહી છે। કેટલા વખતથી તમે આ આંદોલન કરી રહ્યા છો? મુખ્ય માંગ શું છે અને શું કહેશો? 15 વર્ષથી ભરતી કાયમી ભરતી થતી નહીં અમારી, એટલે અમારી ભરતી કરો, બીજું કાંઈ જોઈએ ના। અમે અહીંયાથી હટવાના નથી, અમારી ભરતી ના થાય ત્યાં સુધી। ચોક્કસથી તો ભરતી ના થાય ત્યાં સુધી હટવાના નથી તે પ્રકારની વાત કરી રહ્યા છે। મુખ્ય માંગ શું છે અને માંગ પૂરી ના થાય તો શું કરવાના છો? બસ અમને કાયમી જ કરો, કાયમી સિવાય અમારો કોઈ જ જવાબ નથી, અમને કાયમી જ કરો, કાયમી સિવાય અમે અહીંયાથી ઉઠવાના જ નથી। બસ અમને 15 વર્ષથી અમારી કોઈ ભરતી નથી થઈ વ્યાયામ શિક્ષકની। આજે સ્કૂલોમાં વ્યાયામ શિક્ષકની બહુ જરૂર છે। આજે સરકાર એ પણ નથી જોતા કે શેની જરૂર છે, બાળકોને મેદાનમાં રમાડવાની પણ જરૂર છે, બાળકોનો વિકાસ કેવી રીતે થશે આ સરકાર એ નથી સમજતા, એ સમજવું જોઈએ એમને। અને બસ અમારો એક જ એ છે કે અમને કાયમી ધોરણે નોકરી આપો, બસ અમને કાયમી કરો, બીજું અમને જ્યાં સુધી કાયમી ના કરે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી। અત્યારે 11 મહિનાની કરાર આધારિત નોકરી કરો છો બધા? અમે 11 મહિનાના કરાર આધારિત નોકરી કરીએ છીએ પણ અમને છૂટા કર્યા, પૂરા 11 મહિના પણ અમને નથી નોકરી કરવા દીધી, પૂરા 11 મહિના। અને ફેબ્રુઆરીનો અમને આખો મહિનો અમે નોકરી કરી છે પણ અમને પગાર પણ નથી ચૂકવ્યો। અને જ્યારે અમે જિલ્લામાં જઈએ ત્યારે ડીપીઓ અમને જેમને તેમ બોલવા લાગે છે, એટલે એમને નોકરી મળી ગઈ, એમને જે પદ મળી ગયો એટલે એમની સત્તા ઓકે, અમે કઈ નહીં। ચોક્કસથી તો આ પ્રકારનો વિરોધ જે છે તે દર્શાવવામાં આવી રહ્યો છે। તમામ અહીંયા જે વ્યાયામ શિક્ષકો જે છે તે એકત્ર થયા છે, પોતાની વિરોધ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। 15 વર્ષથી ભરતી નથી થઈ, જ્યાં સુધી કેટલા દિવસ શું માંગ કરવા માટે અહીંયા આવ્યા છો? મુખ્ય મુદ્દો શું છે તમારો અને ક્યાં રજૂઆત કરશો? રજૂઆત પૂરી ના થાય તો આગામી કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? જો રજૂઆતો તો અમે છેલ્લા 13 થી 14 વર્ષથી કરીએ છીએ, એટલે હવે અમારે કોઈ અધિકારી જોડે રજૂઆત કરવા નથી જવું। અમારો તો એક જ માંગ છે, અમારી વ્યાયામ શિક્ષકની પ્રાથમિક શાળામાં કાયમી ભરતી કરો। જ્યાં સુધી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે આ બેઠા। કદાચ પોલીસવાળા એમ કહે કે અમને લઈ જવા તો આ બધા ઊંચા કરીને લઈ જાઓ, પાછા બીજા દી અહીંયા આવશું, રાતે અહીંયા આવશું, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, સરકાર જ્યાં સુધી અમારું કોઈ પણ વસ્તુ આ જાહેર નહીં કરે મીડિયા દ્વારા અથવા તો કોઈ લેટર દ્વારા કે વ્યાયામ શિક્ષકોની આ રીતની ભરતી છે, આટલી આ રીતે છે, આટલા ટાઈમમાં પ્રાથમિક શાળામાં પૂરી કરવામાં આવશે, ત્યાં સુધી અમે લોકો અહીંયા ને બેસી રહીશું। આખા રાજ્યમાં કેટલા શિક્ષકો આવા જે છે કે જે વ્યાયામ શિક્ષકની ડિગ્રી ધરાવે છે, ક્યાંક પ્રાઇવેટમાં જોબ પણ કરે છે અને તેમની ભરતી નથી? જો અત્યારે ગણવા જઈએ તો સરકારની અંદર કરાર આધારિત 1185 જણા છે, સરકારે 5075 જગ્યાઓ બહાર પાડી હતી, એમાં વ્યાયામ શિક્ષકો અત્યારે હાલ ફરજ બજાવી રહ્યા છે 1185, એ બધા એમાંથી ઘણા બધા અહીંયા છે। અને આ રીતે વ્યાયામ શિક્ષકોનું શોષણ થઈ રહ્યું છે। કરાર આધારિત ભરતી કરી છે
તો એમાં પણ 11 મહિનાના કરારની અંદર 8 મહિના નોકરી કરાવે છે અને 4 મહિના પ્રોસેસ કરે છે. કોઈ માણસનું 4 મહિના તમે ઘરે બેસાડ રાખો તો કોઈનું ઘર કઈ રીતે ચાલે? ચલો ગામડાવાળો ઠીક છે, કોઈ જગ્યાએ નાનું મોટું એમનો ખર્ચો ના હોય. સિટીમાં કોઈક 10-15 હજાર રૂપિયા ભાડું ભરતા હોય, 20,000 રૂપિયા ભાડું ભરતા હોય અને ભાડા ભરતામાં 4 મહિના તમને પગાર ના આપે. અને સરકાર માન્ય પરીક્ષા અમે પાસ કરી છે, એવું નથી એમ સીધા ભરી લીધા. અમને સરકારે અમને પરીક્ષા આપી છે, એ પરીક્ષા અમે પાસ કરી છે, મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે, સ્કૂલોની વહેંચણી કરી છે, વહેંચણી કર્યા પછી અમે સ્કૂલ સિલેક્ટ કરી છે, મેરિટના આધારે અમને સ્કૂલમાં લેવામાં આવ્યા છે. તો આ કાયમી કેમ નહીં? ન કરે તો શું કરશો તમે? સાહેબ ના કરે તો હવે બહુ બધી પ્રોસેસ થઈ ગઈ, બહુ માંગણી કરી, બહુ રજૂઆત કરી. બસ હવે અમારી માંગણી એ છે કે ગાંધીનગર નથી છોડવું. જ્યાં સુધી સરકાર નિર્ણય ના આપે ત્યાં સુધી અમે અહીં રહેવાની છીએ. અમારી સાથે જે અત્યાચાર કરવો એ તમને કરવાની છૂટ છે, પણ હવે અમે ગાંધીનગર નથી છોડવાના. હવે અમારો હક જોઈએ છે. અમારો હક અમે છીનવીને લેવાના છીએ, કેમ કે અમે એટલી ડિગ્રી લઈને બેઠા છીએ અને છેલ્લા 14 વર્ષથી નથી કરી ભરતી. તો એ અમારો વર્ષથી ભરતી નથી થઈ અને હક લઈશું તે પ્રકારની માંગ સાથે આ તમામ વ્યાયામ શિક્ષકો જે છે તે અત્યારે અડગ છે. રામકથા મેદાન ખાતે તમામ લોકો જે છે એટલે કે વ્યાયામ શિક્ષકો અહીંયા આવ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે. 15 વર્ષથી ભરતી નથી થઈ. ક્યાંક કોક લોકો જે છે તે 11 મહિનાના કરાર આધારિત નોકરી કરી રહ્યા છે અને તેમને કાયમી ભરતી થાય તે પ્રકારની માંગ છે. તમામ પાસે ડિગ્રી છે, તમામ પાસે લાયકાત પણ છે, પરંતુ કાયમી ભરતી નથી થઈ અને કાયમી ભરતીની માંગ સાથે અડગ જે છે તે વ્યાયામ શિક્ષકો જોવા મળી રહ્યા છે. જી બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ડિગ્રી છે, મેરિટમાં આવ્યા પછી પણ તેમની ભરતી નથી થઈ રહી કાયમી. કેટલાકને 11 મહિના